નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 23મા હપ્તા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીન ચકાસણી કરાવવી ફરજિયાત। આગામી હપ્તો જુલાઈ મહિનામાં મળવાની પૂરેપૂરી શક્યતા। ઉનાળાની શરૂઆતે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 7000થી વધુ બોક્સની આવક નોંધાઈ। હવે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા। કેન્દ્ર સરકારે હવે ઘઉંના ટેકાના ભાવમાં ₹160નો વધારો કરી ₹2585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે। ગુજરાતમાં યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ। ખેતીવાડી વિભાગે ખેડૂતોને સંગ્રહખોરીથી ન ડરવા અને જરૂર મુજબ ખરીદી કરવા જણાવ્યું। લીંબુના ભાવમાં વધતી ગરમીને કારણે બજારમાં લીંબુની ભારે માંગ। માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ પ્રતિ મણ 5000 સુધી પહોંચતા ખેડૂતોને મોટો ફાયદો થશે। ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક માર્કેટિંગ 215 કેસ। કાર્યવાહી શૂન્ય, ઉદ્યોગો પાયમાલ થયા। સોનાના હવે દરેક ઘરેણાને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી। સોનાના ભેળસેળ અને હોલમાર્કના ખોટા ઉપયોગને રોકવાનો આ ઉદ્દેશ। ઉત્તર ભારતના આગામી 3 દિવસની વરસાદ અને કરા અને વીજળી પડવાની શક્યતા સેવાઈ રહી છે। મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત। વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર થયો। રોડ નહીં તો વોટ નહીં, પારડીના ગોયમાં હવે ગામે લાગ્યા બેનરો। ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપવામાં આવી। ભાજપનો નો રિપીટ થિયરી પર સવાલ। અમદાવાદના પારડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરોમાં નારાજ થયા। રાજકોટમાં પ્રેમ પ્રકરણો કરુણ અંત। કોર્ટ મેરેજ બાદ પ્રેમિકાએ બીજા યુવક સાથે લગ્ન કરી લેતા આપઘાતમાં સરી પડેલા પ્રેમીનો આપઘાત। સંસદના ઇતિહાસનો સૌથી મોટો ફેરફાર। 16 એપ્રિલે મહત્વનું બિલ લાવી રહી છે સરકાર। પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાત કરવામાં આવી। કાર ચાલકો હવે સાવધાન રહેજો। 10 એપ્રિલથી રોકડ રકમ આપતા લોકોને ટોલ પ્લાઝા પર એન્ટ્રી નહીં મળે। નવો નિયમ લાગુ કરવામાં આવશે। મધ્ય પૂર્વ કટોકટી વચ્ચે હવે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય લીધો। 5 કિલો સિલિન્ડરનો પુરવઠો બમણો કરવામાં આવશે। ભાજપનો ગઢ છતાં ઉમરેઠા હારવાનો ડર કેમ છે? હવે પરોક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને ટિકિટ આપવાની જરૂર પડી રહી છે, એ હવે જોવું રહ્યું। કિંગ ફહદ કોઝવે બંધ। ઇઝરાયેલી ઈરાનીઓની આપી સલાહ અને ટ્રેનથી મુસાફરી ન કરશો। મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર। સાબુ તેલથી લઈને ઢગલો વસ્તુઓ થશે મોંઘી। કંપનીઓના ભાવ વધારવાની તૈયારીમાં। રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ। સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટનો આરોપ લગાવવામાં આવ્યો। ઈરાનનો પાકિસ્તાનને જોરદાર ઝટકો। કાંચીમાં હવે જતું જહાજ અને અટકાવી દીધું। હવે ભારતના માર્ગે વળી દીધું। રાજ્યના વન વિભાગમાં મોટા પાયે બદલીનો ગંજીપો છીપાયો। ઉચ્ચ અધિકારીઓને અપાઈ નવી જવાબદારી હવે સોંપવામાં આવી। એર ઇન્ડિયાની મુસાફરી મોંઘી થઈ। ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર ફ્યુઅલ ભાડામાં વધારો કરવામાં આવ્યો। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના અભણ અને મૂર્ખવાળા નિવેદનથી ગુજરાતીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો। અંબાજીમાં હવે જોવા મળશે આબુ જેવો નજારો। રીંછડિયા મહાદેવ ખાતે શ્રદ્ધાળુઓ માણી શકશે બેટિંગની મજા। અમે કેમ ટોલ ટેક્સ ના ઉલાઈએ? હવે હોર્મુઝ સ્ટ્રેટ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ। પાકિસ્તાન જતું જહાજ ભારત તરફ વળ્યું। ઈરાને હોર્મુઝમાં બ્રેક મારી તો કરાચીને બદલે મુંબઈનો રસ્તો પકડ્યો। વેકેશન પર યુદ્ધનું ગ્રહણ જોવા મળ્યું। ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું। ટૂર ઓપરેટરો ઘાયલ જેવી સ્થિતિ। વેકેશન પર હવે ડીબીજીનો આદેશ। ચૂંટણી પહેલા ડિસ્ટ્રીબ્યુટરોને પરત ધવાય। એજીપીજીનો અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી। ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ। અમદાવાદના પારડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ ચાલુ છે। હવે કાર્યકરોમાં નારાજગી વ્યાપી। થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય। કલ્પક કમર રિએક્ટરની મોટી સફળતા મળતા પ્રધાનમંત્રી મોદીએ પાઠવી શુભેચ્છા। ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું અને એક સૈનિકને બચાવવા 155 એરક્રાફ્ટ મોકલાયા। એક રાતમાં ઈરાનને ખતમ કરી શકીએ એવું સક્ષમતા।
મધ્યપ્રદેશ બનશે દેશનું મિલ્ક કેપિટલ. સીએમ મોહન યાદવનો હવે મોટો પ્લાન. હવે પશુપાલકોની આવક થશે બમણી. અમદાવાદ ઢોસાના ખીરુનો કારણે 2 બાળકીના કથિત મોતનો કેસ. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો. આવું ક્યારેય નથી જોયું. વિરાટ કોહલીએ કર્યા ધુરંધર 2ના વખાણ. રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ. લગ્નના 20 દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપતા શકચાર. આરોપી મંગેતરની ધરપકડ કરવામાં આવી. હવાઈ મુસાફરી હવે થશે મોંઘી. એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જના નામે ભાડું વધારી દેતા લોકોમાં પરેશાની વ્યાપી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના દ્વારા નવી કૃષિ યોજના હેઠળ નાના ખેડૂતોને લોન પર વ્યાજમાં રાહત આપવામાં આવી. કપાસના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળતા બજારમાં માંગ ઓછી થઈ. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા નુકસાન થયું. જીવવાલો હોય તો ટ્રેન કે રેલવેને પાટાનીએ હવે આસપાસ ન જતા ઈરાની લોકોને ઇઝરાયલની ચેતવણી આપવામાં આવી. પાવર પ્લાન્ટની આસપાસ ઊભી રહી જાઓ. હવે ટ્રમ્પની ડેડલાઇન સમાપ્ત થાય તે પહેલા જ ઈરાનની યુક્તિ. કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા. સીએમની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આસામ પોલીસ. ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી. સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ. કર્મોનું ફળ મળ્યું. પિતાએ પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત. બાળકો સુરક્ષિત. સોનાના દરેક ઘરેણાને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે લેવામાં આવશે. ટૂંક સમયમાં જ જાહેર કરશે મોટો નિર્ણય. ઉત્તર ભારતમાં આગામી 3 દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની મોટી શક્યતા જાહેર કરવામાં આવી. કેન્સરના દર્દીઓને મોટો ઝટકો. પીએમ જન આરોગ્યમાંથી 300 ડોક્ટરો બહાર કરવામાં આવ્યા. ભારતના બાંગ્લાદેશ બોર્ડર પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFનો નવો માસ્ટર પ્લાન. હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા દેશની. નવો પોલીસ કર્મીને ફાંસી સજા કરવામાં આવી. લોકડાઉન સમયે પિતા પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો. વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ. મહિલા સિનિયર સિટીઝનનો વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી. 2 ટાઈમ પાણી આપવામાં આવશે. લાલપુરના બાણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો. 100 શખ્સો ઝડપાયા. 84,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ. સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અમરેલી ધારીનો પ્રેમ પર આ પાસે ભયાનક અકસ્માત. કાર અચાનક જ પલટી ખાઈ જતા 1નું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત થયા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના અભણ અને મૂર્ખવાળા નિવેદનથી ગુજરાતીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. ભારતને મળશે હવે બ્રહ્માસ્ત્ર. PFBR દ્વારા પરમાણુ મહાશક્તિ બનશે ભારત. અમેરિકા ચીન પાસે પણ નથી આ તાકાત. ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન. હવે મળશે ડબલ LPG સિલિન્ડર. સરકારનો મોટો નિર્ણય. સંસદના ઇતિહાસનો સૌથી મોટો ફેરફાર. 16 એપ્રિલ મહત્વનું બિલ લાવી રહી છે સરકાર. પ્રધાનમંત્રી મોદીએ સૌને મોટી જાહેરાત કરવાની કરી જાહેરાત. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.